બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તો બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે સેવ ટામેટાનું શાક। સેવ ટામેટાનું શાક તો અવારનવાર બનાવતા જ હોય છે, પણ આપણે આજે બનાવવાના છે સેવ ટામેટાનું શાક। તો આપણે પહેલાં જીરું લઈ લઈશું, ચમચી જેવું જીરું લઈ લીધું, પછી 1 ચમચી જેવી રાઈ લઈ લીધી, એકદમ નાની ચમચી। હવે આપણે તેલ લઈ લઈશું, આમાં 1-1.5 પડ જેવું તેલ લઈ લીધું આપણે। હવે આ રાઈ તતડે ફૂટે એટલે આપણે મસાલા કરીશું। હવે રાઈ આપણી તતડવા માંડી છે। હવે આપણે આના અંદર શું કરીશું કે આ ડુંગળી છે, આપણે 2 સમારી દીધી છે ઝીણી ડુંગળી, એ આપણે આના અંદર નાખી દઈશું। સેવ ટામેટાના શાકમાં ડુંગળી, ટામેટાં અને સેવ, તીખી સેવ આવે છે મીડિયમ સાઇઝની સેવ, એ આપણે લેવાની છે આમાં। તો આપણે આ ડુંગળીને સતડાવા દે, આમાં ચપટી 1 આપણે હિંગ નાખી, આ બધું સરસ રીતે સતડાઈ જાય ત્યાં સુધી આપણે આ 2 સૂકા મરચાં લીધા છે એ નાખી દઈશું વગર, પછી આ લીલા મરચાં લીધા છે એ પણ આપણે નાખી દઈશું। હવે આપણે આના અંદર નાખી દઈશું આપણે મીઠી લીમડીના પાન, લસણ અને 1 લીલું મરચું છે, એની પેસ્ટ બનાવેલી છે। 1 ડાળખી મીઠી લીમડીના પાન છે, 1 મરચું છે અને 3-4 લસણની કળી છે, એ બધું આપણે આના અંદર નાખી દઈશું। તો આપણે મીઠી લીમડીના પાન, લસણ અને મરચું એની પેસ્ટ નાખી લીધી છે, અને આ સરસ રીતે આપણે આને હજી સતળાવા દઈશું। સતળાઈ જાય પછી આપણે મસાલા કરીશું। હવે આપણે મસાલો બધું સરસ રીતે સતળાઈ ગયું છે, સરસ રીતે આ બધું સતળાઈ ગયું છે। હવે આપણે આના અંદર મસાલા કરીશું। મસાલામાં આપણે રેગ્યુલર બેઝ ઉપર જે લેતા હોઈએ છીએ જ મસાલા લેવાના છે। સેવ થોડી તીખી હોય તો તમે સ્પાઇસી વધારે તીખું ના ખાતા હોય તો મરચું આપણે 1 ચમચી જેવું નાખીશું, પછી અડધી ચમચી જેવી આપણે હળદર અહીંયા નાખી દઈશું, 1 ચમચી અને આ અડધી ચમચી, 1.5 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું, અને આ આપણી નાની ચમચી અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું, અને આ બધા મસાલા મિક્સ કરી દઈશું। હવે આપણે આના અંદર મીઠું નાખી દઈશું। જો સરસ, બહુ જ સરસ મજાના મસાલા મિક્સ થઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવે છે। તો આપણો સરસ મજાના મસાલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે આના અંદર શું કરીશું, પાણી લઈ લઈશું। હવે આપણે આના અંદર પાણી લઈ લઈશું। પાણી આપણે જેટલું શાક બનાવવાનું હોય, થોડું વધારે બનાવવાનું હોય તો વધારે, પણ આપણે અત્યારે વધારે નથી બનાવવાનું। 2 ડુંગળી સમારી છે, તમે વધારે બનાવવાનું હોય તો વધારે ડુંગળી લઈ શકો, અને વધારે ટામેટાં, આપણે 100-150 ગ્રામ કે 200 ગ્રામ સેવનું શાક બનાવવાના છે, તો આપણે પાણી એના પ્રમાણમાં લઈશું। જે પ્રમાણે વધારે પ્રમાણમાં બનાવવાનું હોય તો થોડું પાણી વધારે લેવું પડે। તો આ પાણી લઈ લીધું છે। હવે આ પાણી સહેજ ઉકળે એટલે આના અંદર આપણે ટામેટાં કરી દઈશું। ટામેટાં ચડી જાય એટલે પછી છેલ્લે આપણે સેવ નાખીશું। હવે આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે ટામેટાં આ ટામેટાં ચડી જાય અને નરમ થઈ જાય એટલે આપણને ખબર પડી જશે, પછી છેલ્લે આપણે સેવ એડ કરીશું। જો પહેલાં આપણે સેવ એડ કરી દઈશું તો એકદમ ગળી જશે અને એકદમ લાદો થઈ જશે સેવનું, એટલે આપણે છેલ્લે સેવને એડ કરવાની છે। અને તમે જો સ્પાઇસી ખાતા હોય તો થોડું મરચું વધારે નાખી શકો। ઓલરેડી થોડી સેવ તીખી હોય છે, પણ જેને સ્પાઇસી ખાવાની આદત હોય તો મરચું વધારે નાખી શકે। તો આપણે ટામેટાં નાખી દીધા છે। હવે આ ટામેટાં નરમ પડી જાય, ચડી જાય એટલે પછી છેલ્લે આપણે સેવ નાખી અને શાકને 1 મિનિટ માટે કે 2 મિનિટ માટે આપણે રાખીશું। જો આપણે હવે આપણા ટામેટાં છે એ નરમ પડી ગયા છે અને ચડી ગયા છે ટામેટાં, તો હવે આપણે આના અંદર સેવ નાખીશું ને ધ્યાન રાખશું કે બહુ વધારે પડતી સેવ થઈ ના જાય, કેમ કે આ સેવ છે એ વધારે નાખી દઈશું, થોડું પહેલાં આપણને ઢસું લાગશે, પણ પછી થોડી વાર રહેશે ને તો પછી વધારે ઘટ થઈ જશે ને એકદમ લાદા જેવું શાક થઈ જશે। એટલે વધારે પડતી સેવ નાખવામાં થોડી સેવ નાખી અને ધ્યાન રાખવાનું કે વધારે પડતી સેવ પડી જાય નહીં। હજી અહીંયા થોડીક સેવની જરૂર પડવાની છે, આપણે આટલી નાખી જ દઈએ છીએ, પણ આ સેવ ટામેટાના શાકમાં એ જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે વધારે પડતી સેવ નખાઈ જાય તો પછી એકદમ લાદા જેવું થઈ જાય, કોરું મોરું શાક થઈ જાય, અને થોડુંક આમ હોય આમ લચકા પડતું થોડું, તો આપણને થોડું સારું લાગે, નહીં તો પછી આપણને એવું લાગે કે સેવ ખાઈએ છીએ। એટલે હવે આને 1 જ મિનિટ સેવને તો કંઈ ચડવામાં નહીં વાર લાગે, વધારે ચડે તો લાદો થઈ જશે, એકદમ ગળી જશે, એટલે આને 1 જ મિનિટ માટે સિજાવા દેશું આપણે, અને એક રસ થવા દેશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું
અને વાટકામાં આપણે શાક લઈ લઈશું, બાઉલમાં આપણે શાક લઈ લઈશું. જો આ સરસ મજાનું આપણું બહુ લાદા જેવું લાગતું નથી. આ થોડી વાર ઠંડુ રહેશે તો પછી એકદમ લાદો થઈ જાય, એટલે થોડુંક રસા જેવું રાખવાનું, એટલે એકદમ લાદા જેવું શાક લાગે નહીં. અને સરસ મજાનું ટામેટાં અને સેવનું મસ્ત મજાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. જો કેટલું સરસ લાગે છે આપણું શાક. હવે આપણે લીલા કોથમીરથી આપણે ડેકોરેટ કરીશું, સજાવીશું, ગાર્નિશિંગ કરીશું. તો આ લીલા કોથમીરથી આપણું ગરમા ગરમ સેવ ટામેટા તૈયાર છે. તમે કસથી એકવાર બનાવજો. અને આ વિડીયો ગરમા ગરમ આપણું સેવ ટામેટાનું શાક તૈયાર છે. તો ચોક્કસથી તમે આ વિડીયો જોવો તો તમે બનાવજો એકવાર ઘરે, અને કોમેન્ટમાં લખીને જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું. અને આ વિડીયો જો તમને સારું લાગે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, અને આપણા ઘરની સાફ રાખીએ. જેમાં આપણે નદીઓ, તળાવો, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય